તો લીંબડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના લીંબડીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। લીંબડીમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વિશ્વકર્મા 2 સોસાયટીમાં પાણી ભરાયા છે। શિવનગરના સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોને અવરજવર માટે તકલીફ પડી રહી છે। દાહોદના લીંબડીમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વરસાદને પગલે રોડ પર પાણી ભરાયા છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો શિવનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા। દાહોદના લીંબડીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો લીંબડીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। તો વિશ્વકર્મા 2 સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શિવનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। લોકોને અવરજવર માટે તકલીફ પડી રહી છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી તે જ રીતે વરસાદી માહોલ જામ્યો છે। તો દાહોદના લીંબડીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સાથે સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। શિવનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા।